તકલીફ તો છે જ બધાયને. અહીંયા ખાડા કેવડા ભરાતા હોય તો વિનુભાઈ કે અમે શું કરીએ, તમે તમારા આંખે ન ખાઓ, તમે તમારા આંખે ન ખાઓ. જાજો વરસાદ હોય ત્યારે 3-4 દિવસ અમે બહાર ન નીકળી શકે. નદી જેવું થઈ જાય છે અમારા સોસાયટી. ટાઈમ ટુ ટાઈમ બધું વ્યવસ્થિત થઈ જાય છે, રસીકરણ વ્યવસ્થિત થાય છે, બધું ટાઈમે ઘરે આવીને કહી જાય છે કે આ રસીકરણની યોજના છે તો તમે ટાઈમે પહોંચી જાજો. આરોગ્યમાં બધી સુવિધા સારી છે. ચૂંટણી દરમિયાન કરેલા વાયદાઓ ઉપર નેતાઓ ખરા ઉતરે છે ખરી? ના, એ વાત કરે એ પ્રમાણે હાલતા નથી. ચૂંટણી ટાણે આવે પછી નથી આવતા. અવર રાજકોટની ટીમ લોકો વચ્ચે પહોંચી છે. હવે આવનારી ચૂંટણીને લઈને લોકોનો મિજાજ શું છે, આ તમામ બાબતો આપણે લોકો પાસેથી જ જાણવાના છીએ. ત્યારે વોર્ડ નંબર 17ની અંદર અવર રાજકોટની ટીમ આવી પહોંચી છે અને વોર્ડ નંબર 17ના એક ગાર્ડનની અંદર અત્યારે અહીંયા બેઠેલા સિનિયર સિટીઝનો કે જેઓએ અનેક ચૂંટણીઓ પોતાના જીવનકાળ દરમિયાન જોઈ છે, જે દાદી છે મોટી ઉંમરના, તેઓ પણ આવ્યા છે. આ જે સામે પોસ્ટરમાં ફોટા આપેલા છે આમાંથી એક પણને ઓળખો છો તમે? ના, આને નથી ઓળખતા. આ વિનુભાઈને કદાચ ઓળખતા હોય તો. એક વિનુભાઈને જ ઓળખો છો, બીજા કોઈ કોર્પોરેટરને નથી? ના ના, એ હરિભાઈ પાપડી આ પેલા રહેતા ને એટલે એને ઓળખી. તમારા વિસ્તારમાં સુવિધા કેવી છે? એમ ટાઈમે પાણી આવે છે? પાણી તો આવે છે પણ ક્યારેક ગંધારું આવે છે, ક્યારેક પીવાય નહીં એવું આવે, ક્યારેક હાવ ધીમું આવે. બધી પ્રોબ્લેમ અમારે તો છે પણ પાછળવાળાને હાવ ન આવે. તો મહિલાને કેવી તકલીફ? પાણી વગર કામ કરવું હોય અને પાણી જ ન હોય, કાં તો ગંદુ પાણી આવ્યું હોય, મહિલાઓને તકલીફ કેવી? તકલીફ તો છે જ બધાયને. અહીંયા ખાડા કેવડા ભરાતા હોય તો વિનુભાઈ કે અમે શું કરીએ, તમે તમારા આંખે ન ખાઓ. વરસાદમાં અહીંયા ખાડા ભરાય છે? હા, ત્યારે વિનુભાઈ ને બધાને બોલાવ્યા હતા તો કે અમારું કાંઈ આમાં ન હાલે, તમે તમારી જાતે ન ખાઓ. એ અમને કહી ગયેલા બધાય આવીને. બધાય મોટા મોટા આવ્યા હતા ત્યારે કહી ગયું કે હવની રીતે ભરાવો. આ વિસ્તારની અંદર જે ગાડી આવે છે કચરો લેવા, તે ટાઈમે આવે છે ગાડી? કચરાની ગાડી તો આવે જ ટાઈમે, સવારે 7:30 વાગ્યામાં. અમારે તો ટાઈમે આવે. મારી બીજી તરફ બીજા એક સિનિયર સિટીઝન દાદા છે, તેઓ પણ છે, તેમની જોડે વાત કરીશું. શું નામ આપનું? જયંતિભાઈ. જયંતિભાઈ, કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? 10 વર્ષ. 10 વર્ષથી આગળ રહું છું, હું તો અહીં નથી રહેતો. આ સામે પોસ્ટરમાં ફોટા આપેલા છે, આમાંથી તમે કેને ઓળખો છો? એક વિનુભાઈને જ ઓળખું, બીજા કોઈને નથી. તમારા વિસ્તારની અંદર સુવિધા કેવી છે? સારી છે, નબળી છે, બે છે. નબળી એટલે કયા પ્રકારે નબળી છે? એટલે ઘણી વખતે કચરા ને આ ને તે ને ગાડીઓ આવે ને ન આવે ને એવું બધું બને એમ. મતલબ ગાર્બેજ માટે તો બહુ મોટો પ્લાન પાસ કરવામાં આવ્યો છે, તો ગાડી નથી આવતી ટાઈમે? કંઈક આવે, કંઈક નથી આવતી. અઠવાડિયામાં એકાદ દી નો આવે. દાદા, ચૂંટણી છે, નેતાઓ વાયદાઓ કરતા હોય છે. તમે તો તમારી જિંદગી દરમિયાન અનેક ચૂંટણીઓ જોઈ હશે. ચૂંટણી દરમિયાન કરેલા વાયદાઓ ઉપર નેતાઓ ખરા ઉતરે છે ખરી? ના, એ વાત કરે એ પ્રમાણે હાલતા નથી. ચૂંટણી ટાણે આવે પછી નથી આવતા. આ 4 કોર્પોરેટર છે તમારા વિસ્તારના, આમાંથી તમારા વિસ્તારમાં જે રેગ્યુલરી પ્રજા વચ્ચે આવતા હોય આવા કોર્પોરેટર કોણ? આ વિનુભાઈ એક સભા કરતા હોય તો જોયા, બાકી કોઈ નથી જોયા. પ્રજાના પ્રશ્નો માટે વિનુભાઈ આવે છે વિસ્તારમાં? ના ના, એ ચૂંટણી ટાણે આવે પછી કોઈ નથી આવતું. ચૂંટણી ટાણે જ વિનુભાઈ ચૂંટણી વખતે જ આવે છે? હા, પછી કોઈ જવાબ નથી દેતો. આપનું નામ દાદા? મગનભાઈ. કેટલા વર્ષથી રહો છો આ વિસ્તારમાં? આ વિસ્તારમાં 10 વર્ષ થયા. 10 વર્ષથી. ગત ચૂંટણી હતી ત્યારે તમે મતદાન કર્યું હતું? હા, મતદાન સામે કર્યું. પોસ્ટર આપેલું છે, વિનુભાઈ. પોસ્ટરમાં તમે કેને ઓળખો છો? વિનુભાઈ. આ વિનુભાઈના. બાકીના 3 વ્યક્તિ છે તેને ઓળખો છો તમે? ના. કોર્પોરેશનની ચૂંટણીમાં 4 મતો આપવાના હોય છે, તમે 4 મત આપ્યા હતા? આપ્યા હતા. મત તો આપવા જ પડે ને. આ જે કોર્પોરેટરો છે જેને તમે મત આપ્યા હતા, આ તમારા વિસ્તારની અંદર આવે છે? આવે ને, આ જો બગીચો સાફ કરાવે છે, આ બધું એ કહે છે. આપણે અહીંથી ફોન કરીને કઈ તકલીફ હોય ને તો ફોન કરી તો આ બધું સાફ સફાઈનું કરાવે. કયા કોર્પોરેટરને તમે આમાંથી ફોન કરો છો? અમે વિનુભાઈને કરી. વિનુભાઈને. સફાઈ કેવી છે આખા વિસ્તારમાં? દવાની ગાડી આવે છે. રોડ રસ્તા કેવા છે આ વિસ્તારના? હાઈ ક્લાસ, સુપર. જ્યારે ચોમાસું આવે છે ત્યારે કેવી હાલત રોડ રસ્તાની? તો પાણી ભરાય છે નીચાણવાળા ભાગમાં, બાકી કઈ વાંધો નથી. વિસ્તારમાં કોઈ વાંધો જ નથી. બહુ સારું કામ છે. તમારા વિસ્તારની અંદર સુવિધાઓ કેવી છે બા?
સુવિધા તો બીજું આ બગીચાની સુવિધા બીજું શું હોય? પાણી ટાઈમે આવે છે તમારા વિસ્તારમાં? પાણી આવે છે, પાણી આવે, રોડ વારવા આવે. એ એવું રૂપારું વારી જાય, ગમે એને કઈ તો કોઈ કઈ હરખું કામ તો કોઈ કરતા જ નથી. મહિલાઓને લગતી જે સુવિધા હોવી જોઈએ, શાક માર્કેટ હોય નજીકમાં, મહિલાઓ માટે જે અલગ અલગ કહીએ કે જે કચરાની ગાડી ટાઈમે આવી જોઈએ, પાણી ટાઈમે આવવું જોઈએ, આ બધું ટાઈમે આવે છે? હા આવે છે, પાણી આવે છે, કચરાની ગાડી આવે છે, અને માર્કેટ અહીં વિરાટમાં છે. તમારા વિસ્તારના કોર્પોરેટરો કોણ છે ખબર છે તમને? વિનુભાઈ ધમા. મારું નામ વિજયાબેન હેરભા, 4 વર્ષથી રહી છે. આ જે ગત કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે જે વાયદાઓ કર્યા હતા કોર્પોરેટરોએ, તે વાયદાઓ પૂરા કર્યા છે 5 વર્ષ દરમિયાન? હા, એ બધું કામ કરે છે, બધું કામ કરે છે. સુવિધા કેવી છે તમારા વિસ્તારની અંદર? પાણીની, સફાઈની, આ બધી સુવિધા કેવી છે? બધું અમારે સુવિધા બધી દે છે ઈ લોકો. પાણી દે છે, સફાઈ કચરાવાળા ટાઈમે આવી જાય છે, બગીચો ગાર્ડન સાફ કરે છે. જે વિસ્તારના કોર્પોરેટરો તમે કીધું કે તમે બેને ઓળખો છો, તેઓ આ વિસ્તારમાં આવે છે, તમારે વચ્ચે આવે છે, પ્રજા વચ્ચે? હા, આ ગાર્ડન નું ને એનું કામ બધું હાલતું હોય ને ત્યારે આવે, રોડ નું કામ હાલતું હોય ત્યારે આવે. વોર્ડ નંબર 17માં મહિલાઓ જે અહીંયા અત્યારે બેઠા છે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. શું નામ આપનું? કિરણબેન રામાણી. કિરણબેન, આપના વિસ્તારની અંદર આરોગ્ય કેન્દ્ર આવેલા છે, આની સુવિધા કેવી છે? સારી છે, ટાઈમ ટુ ટાઈમ બધું વ્યવસ્થિત થઈ જાય છે, રસીકરણ વ્યવસ્થિત થાય છે, બધું ટાઈમે ઘરે આવીને કહી જાય છે કે આ રસીકરણની યોજના છે તો તમે ટાઈમે પહોંચી જાજો. આરોગ્યમાં બધી સુવિધા સારી છે. જે રીતના ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે નેતાઓ વચ્ચે આવતા હોય છે, પરંતુ આ 5 વર્ષ વીત્યા, આ 4માંથી એક પણ કોર્પોરેટર તમારી વચ્ચે આવ્યા છે? હા, વિનુભાઈ ક્યારેક આવેલા હોય, અમને જાણ ન હોય પણ આવે છે ત્યારે તપાસ કરી જાય છે. પણ એક અમારે એક અહીંયા પાણી ભરાય છે ને એ જ પ્રોબ્લેમ છે, બાકી અમારી સોસાયટીની બધી સુવિધા સારી છે. નૈનાબેન સોરઠિયા. નૈનાબેન, આ વિસ્તારની અંદર સુવિધા કેવી? કેટલા વર્ષથી આપ રહો છો? અહીંયા અમે 7 વર્ષથી રહી છીએ. અહીંયા વ્યવસ્થા બહુ સારી છે. જે સુવિધાઓ મહિલાઓને મળવી જોઈએ, મતલબ કે ગાર્ડનની સુવિધા છે, કાં તો પાણી ટાઈમે આવવું જોઈએ, આ બધી સુવિધા મળે? પાણી તો ટાઈમે આવે છે પણ ગાર્ડનમાં નકરા જેન્ટ્સ જ હોય છે, એટલે મહિલા ઓછી જઈ શકે છે એમ. જે સાફ સફાઈ માટે કર્મચારીઓ આવવા જોઈએ તે સમયસર આવે છે? એ બરાબર આવે છે. રોડ રસ્તા કેવા છે તમારા વિસ્તારના? આ રોડ રસ્તા સારા છે. વરસાદમાં પાણી ભરાય છે તમારા વિસ્તારમાં? હા, વરસાદમાં બહુ જ ભરાય છે. જાજો વરસાદ હોય ત્યારે 3-4 દિવસ અમે બહાર ન નીકળી શકે, નદી જેવું થઈ જાય છે અમારા સોસાયટીમાં. એના માટે કોઈ રજૂઆત કરેલી તમે સોસાયટીના? હા, રજૂઆત ઘણી વાર કરેલી પણ ક્યારે અહીંથી રોડ ઊંચો લીધો નથી. ટીમ્બડિયા ઉષાબેન. સુવિધા તો સારી છે પણ આ ગાર્ડનમાં બહુ અવાજ થાય છે, ડિસ્ટર્બ બહુ પાડે છે, અને આ ઝાડવા છે ને એનો અમને બહુ કચરાનો પ્રોબ્લેમ પડે છે. કોઈ કાપવા વાળો આવતું નથી. કાપવાનું કેટલી વાર રજૂઆત કરી છે પણ કોઈ આવતું નથી. આમ શાખામાં રજૂઆત કરી હતી આ ઝાડને કાપવા માટે? હા, પોલીસે આવે જ છે, પોલીસ આવે છે. અને આ ઝાડવા તો તમે હે ને કપાવો, ઝાડવાનું તો બહુ પ્રોબ્લેમ. અમારા હવાર આવી ત્યાં બધી પથારી હોય. આ પોસ્ટરમાંથી આપ કેને ઓળખો છો? વિનુભાઈ ઘવા પેલા છે. વિનુભાઈને. વિનુભાઈ આ વિસ્તારના શું છે? કોર્પોરેટર 17 નંબર વોર્ડના. 17 નંબર વોર્ડના કોર્પોરેટર છે. વિનુભાઈ, આ વિસ્તારની અંદર કોઈ પ્રશ્ન હોય ત્યારે આવે છે કે કેમ? ક્યારેક આવે એમ એવી રીતના સોલ્વ કરવા, ક્યાં કીધું હોય કે અહીંયા ફરિયાદ કરી હોય કંઈ એવું હોય તો. એટલે ફરિયાદ કરો ત્યારે વિનુભાઈ આવે છે એમ. તમારા વિસ્તારની અંદર સુવિધા કેવી છે? પાણી ટાઈમે મળે છે તમને? હા, પાણી તો આવે છે. સફાઈ કેવી છે આ વિસ્તારની અંદર? સારી છે. ડોર ટુ ડોર ગાર્બેજ માટે થઈને જે સવારે ગાડી કચરો લેવા માટે આવે છે, આ ગાડી તમારી ટાઈમે આવી જાય છે? ટાઈમે આવે છે. જે ચોક્કસથી જે રીતના મહિલાઓ છે, જે 4 કોર્પોરેટરમાંના એક જ કોર્પોરેટરને અમુક મહિલાઓ છે તે ઓળખી રહ્યા છે. એક વિનુભાઈ જે આ વિસ્તારના કોર્પોરેટર છે, જેને મહિલાઓ છે તે ઓળખે છે. બાકીના જે 3 કોર્પોરેટર છે જેને આ વિસ્તારના લોકો છે તે ઓળખતા નથી. ત્યારે જેમને મત આપીને ચૂંટ્યા છે તેમને જ વિસ્તારના લોકો નથી ઓળખતા. એક વિનુભાઈ સિવાય અન્ય કોઈ પણ કોર્પોરેટરને મહિલાઓ છે તે નથી ઓળખતા, સિનિયર સિટીઝનો નથી ઓળખતા. પરંતુ જે વિસ્તારની અંદર સુવિધા હોવી જોઈએ આને દરેક વ્યક્તિઓ વખાણી રહ્યા છે. વિસ્તારની અંદર પાણીથી લઈને સફાઈ અને ગાર્ડન સુધીની, આરોગ્ય કેન્દ્રને લઈને તમામ સુવિધાઓ આ વિસ્તારની અંદર ખૂબ જ સારી છે.